જુગ જતુર્યું તારો એલોન જીવતો છે જુગ જતુર્યું તારો એલોન જીવતું છે આજ મારા દેહડે દેવ બેઠું છે લાભાજોડી ઉછીના લેવા જા દેજી સારું પૈસા ઉછીના આલી દે લે રઘુ ના આવતો ના ચમ વાજ આવે છે કોમ પડે એટલે ના આવે છે લાલભા હા બોલા બગા બેસ ઉછીના પૈસા થોય આઈ એ હું ઉસીના પૈસા થાય ઓય માર કોઈ પગાર નહીં આવતો ભેંસ દોવા દેતી હતી એ બંધ માં લીટા ગાય છે દીસી બે ગાયો ને એ પણ નહીં દોવા દેતી હા પેલી ભેંસ આ ખાલી ગાય પેલું ખાલી દૂધ આલે લીટર લીટર આ એટલું ધોકા પર રાખે અલે આ તો ધોકા જોવી રાતમાં તો તને ખબર પડે ને પતિ બોલે હવે કે બોલ ઉછીના પૈસા નહીં પૈસાનો મેળ નહીં થાવો પણ તમે પૈસા જોવી એટલી કરી આવો અને ઓન પૈસા જોવી તાળું આવો ને એમને તો કોઈ કોમ હોય તો આવતા જ નહીં એ બાજુ જા દે કોક પ્યાર કરો તારી પ્લેન તો કોઈ આઈડિયા ખરી સોમાબાની જમી રહી 1 વીઘો ઈ તો એ પગ દેતો ને કયા પગ ભઈ ગયેલા પડે છે ઈ વાત જવા દે મને યાદ કરવા દે કોક હારી અને કોક આઈડિયા લાવી કાય કૌશિકભાઈ ઈવન સાઈક વીકો જમીન જોઈ કે નહીં જોઈ તું ના 1 વીકો નહીં 1.5 વીકો હો અરે વટકા નહીં ને વટકા પાછળ એના ને બોલે એવા નહીં આપણે બે એક વસ્તુ કરશું લીસી મરાવશું બે જણા હું બહારનો બોલાય દલાલી લાવવો પડશે દલાલી પેલા નહીં ઉપર યાર તા પૈસા જઈ નકર આપણે પછી બેદાના એને રાગ એને કીએ કૌશિકભાઈને બોલાવું હું હાલ ફોન કરી બોલાવી આપણે એમ કહીએ કે તારે જમીન આવવાની એટલે એ રાખવા ઓવા તો પેલા ધંધી 1.5 લાખ કીએ ને ના 1 લાખની વેચાવડાવીએ અને આપણે એના પાસે 2 લાખ રૂપિયા લઈએ એવું ચાલશે 2 લાખ તો આવી જાય એવું કરજો હા તો કૌશિકભાઈ બોલાવવા પડશે ત્યાં તો તું બોલી આવી તો એ બોલ્યા આવી બોલ્યા ફોન કરવો પડશે નહીં કે રાજા ગુરુજી ફોન કાઢવા દેજો ગુરુજી ફોન તો હું અંતારી નાખું ને છોકરો લઈ જાય ને ખબર ના જ કહું હું ફોન કરી દેજે ગુરુજી તો જો લે ફોન તમારો ઉભો પછી અરે હલો કૌશિકભાઈ ભરતા નહીં ખૂબ હલો ભળાય હલો હા ભરતા નહીં ખૂબ બે થઈ ગયો હવે પણ આ તો પેલા છોકરો બૂમ પાડતો હતો સારું તને તમે હોભળો હા બસ આપણું ટીકણ આવો તમે કેમ કોમ છે તમે જલ્દી આવો હું કોમ હવે તમે તાર જે કોમ પડી મેળો તમારે હા તારે ફાયદો થાય એવી વાત છે હા રેડો આવતા તો જલ્દી આવજો હા એ હા ઉભી લપણને દે રાખો હું કશું પણ કહી દીધું અમારે આવતા હશે બરાબર જો અવળું બોલતું ના પાવતું અને હરખી તે રજે એટલે આપણો આમ હરખી તે 2 લાખ રૂપિયા આવી જાય ખબર પડી લાગતા ના ઓને કરવું પડશે એવું ખબર હે 50,000 મેળ પડો નહીં એના કારણે 3 લાખમાં છે અને કરી દીધી બરાબર કૌશિકભાઈ આવતા છે બોલતો ના બોલે આગળ બેસી કોમ કરી તે બોલાવી જવા દેજે કોમ છે એટલે જ બોલાતા છે ફાયદાની વાત કરતા હતા બોલે આગળ બેસી કણ ચાલનો ફોન કર્યો હું કોમ હતું આવો આ બે હા કોઈ કામ તો નતું પણ એક વાત હતી કોક જમીન લેવા આયા હતા બરોબર માણસ એ તમારી આયા આવા છે સોને ના ઓહો એરા હતા હા એરા હતા ઈવન તમે કાઢી મેલે 20,000 માંગતા હતા એ 20,000 માં બધું જોલે ખબર હું વાત કરું જોએ હું બતાવું છું કે આપણા બાજુમાં આવેલા એટલે વાના બાજુમાં આવેલા એટલે બોલતું ના હતું કોઈ અને ફેવરી કાઢી વાત કોઈ કહેતું ના આપણા શું કણ આવ્યા છે તમે એ બકાયો ખાઈ ગયો તમે નિયમ લઈ કહેતું ના આપણા બાજુ શું આવ્યા બોલે મને ઓને તો પેલા ઘટિયાર ખાય છે ને ઓહો એરા હતા તો મેં પેલા ગામમાં જોયા હતા જો પેલા એક માણસ આવવાનો હજી કીધું નહીં પણ અમારે પેલા ઓયા ઓ નહીં મારો ભાઈ બને ને કોકના ફોન આવેલો હતો બરાબર તો બાજુનું જ છે કોકને જમીન લેવાનું તો કેટલા ખરા ખબર ₹1 લાખ પડી તો તાર લેવી છે આ તાર લેવી તો હાલવી જમીન રહી
રૂપિયા હા હાલે જ એ તો હા તો બે કાગળે ખાલી મેં ઘેર મેલી જજો અને અમે વેસીમાં રાખી ચાલશે હા અને ભરોસો રાખજો બા તો પૈસા દેવા પડશે હો. હા હા રોકા હા હા તે પોતાને શું કરશો કયો હું કાગળિયા લઈને આવું તો અને આલી દઉં હા કાગળ આલી દો અને પાછું થેલી પૂરી લાવજો બા નિમ્ન મેં ભારતા ના લાવતા ને રસ્તામાં કેટલા ઈ તો આમ દોડીને લઈને જતા રહો એવું નહીં હા. છોકરો જલીમ ફાડી નાખી તો તારે શું થઈ રહ્યો અને પછી તો કોઈ રમત ની વાત છે એટલે એટલે જમીનનો કાગળિયો હા એટલે લઈને આવે એટલે અમે વેસીમાં રહીશું મારે એટલે તમને લઈ પૈસામાં ફાયદો થશે ને લાલભા? પૈસાનો તો સારો ફાયદો થયો છો પણ મને ગોડું પડે ખુદ કોઈ 1.5 વીઘો કોઈ લાખ રૂપિયા જાય તને 1000 વીઘાના 100 લાખ રૂપિયા છે તને ખબર ના જ કહું એટલે આપણો કોઈ નહીં આપણો તો 2 લાખ રૂપિયા આવી તો એ રમતા સારું ખોટું અને તારે કોમ હશે અને મારે કોમ આવી જાય મારે કોમ હતું એટલે તો આવો આઈડિયા લાયા છો ભાઈ નહીં તમારે કોમ હશે એટલે તારે પૈસા એટલે જ સમાવવા મને તારે કહેજો અને ઓમ અમે મજૂરી કીએ એટલે તો આવતા જ નહીં જાણવું પડે એટલે આપવું પડે આબુ પણ તે તો રાખવી નહીં યાર ગમે એવું હોય ને તો યાર સંબંધ રાખો નકર રાતી ના ચાલે કોક થઈ જાય તો પૈસા શું લેવા જવું મજૂરી જવું પડે અને કોક સારું હોય ને પૈસા આલે એવું ઈ જ જવાય ભાવ અને ફટથી આપણને ફટફટ કોમ આપણો કોઈ ઇમરજન્સી કોમ પૈસા દે એવા નહીં જો રાખો અમે નહીં આવી જતા તરત નહીં આવી જતા પણ અમારો આ ભેસરે આ ગાય રહી છો દૂધ કાઢે તને પગાર આવી ગયો હું તને હાલ 1000 રૂપિયા પકડાઈ દો પણ એ નહીં આપણો ફાયદો થશે ને અમારે આપણને ફાયદો થાય છે દેવાને આમ 12 મહિના સુધી આમ જોવું નહીં પડે 1 લાખ આવી એટલે શું થયું એટલે આપણે બે જણા એ ધણીનું મળશે તાન. પણ હું તો બકાયા હતા પેલા કોક્ષી ભાઈના અને શું કાને આપણે ધણી શું કાને હાલવાની જમીન આમ પછી તો મોટું આવતું હશે આ સાહેબ આમ જીએ ખરો ચાલો આપણે રોડ પર જાઉં રોડ પર બોર્ડ પર કોક જતું હોય તો ભૂખવું હોય એ જો આવતું તો છે ભોગતો જમીન અત્યારે જમીન બધા વધારે લેવા જોઈએ એટલે આ રોડ પર પાછી જમીન બધા પૈસા ના આવે ને તો લેવાડો તને આપણે અહીં ચોક જઈએ અને એટલા કોકને કોઈ ભૂખે કોઈને જમીન બમીન લેવી હોય લેટ જઈએ ને લેડો એટલે કૌશુભાઈ લઈને આવી ને એટલી કે આપણે ત્યાં ખાલી રોડ પર જ જઈએ એટલે એક આખો પાછું થઈને આવી જાય કોઈ તો તરત આલી જ જાય છે ને આપણો તો અને કે 1.5 વીઘો છે એમ ક્યાં છે પાવતું અને એમને વીઘો ના કરતું પાવ લેટ જાય સારું ભાઈ આપણા ફાયદો થઈ જાય એટલે નકોમ તો ઘેર બેઠા કોઈ મળતું નહીં તને ખબર મજૂરી કરીએ તો કોઈક થાય એટલે આપણા જમીનની દલાલી તો આપણે કહેવાય છે ખબર કઈ રીતે દલાલી કરાય એમને દલાલી ના થાય જોયા છે તે દલાલી કરી આવી રીતે જ કમાવાનું હોય થાય એમને મજૂરી કરી કોઈ ના કમી આપણે તને કહું આ તો ડાયરેક્ટ દલાલી લાખ રૂપિયાનો ડાયરેક્ટ 2 લાખ આવી જાય લેર જાય ને આપણો તો લાલભા દલાલી સારી કરો એ તો દલાલી કરતા આવડી જુઓ ને કે હમણાં બકાઈ જતો રહે અરે જો પેલા 3 લાખ રૂપિયા કહેવાનું ને પેલા જમીન વાળો કે 4 લાખ માગે પણ તો પણ અમે 3 લાખ લઈએ એટલે અમે કોઈક 10-20 હજાર રૂપિયા વાપરવા દઉં એથી ફાયદો નથી ઓ પણ લેવા ને કૌશિકભાઈ પાસે 20,000 રૂપિયા જેવું આપણે લાખ રૂપિયા વેચાઈએ છીએ એટલે આ દલાલી કરતા આવડી જુઓ લેડ સવારોનો કરું કોઈ જમીન બમીન હાલ તો જવા દે ને હવે કોઈને જમીન બમીન હાલવાની જમીન તો હાલવાની કયા ગોપના આ બાજુ લેશું પણ વાત થાય જમીન લેવા જ પલાવવાની ના એ તો મારા ભાઈ આયો તો પેલા કૌશિકભાઈ નિકોલ ઓય વને અંત ભાઈના હતા ભૈયા હતા એટલે કહેતા ગટ્ટો અને હતા જમીન લેવાની હતા ભૈરા કોઈ ખબર પડે કોઈ 1.5 વીઘો છે ને 3 લાખ 3 કે 4 લાખની જમીન છે ને 20,000 રૂપિયા માગે છે કોઈ ખબર પડે કે નહીં પડતી એ ગોડો છે એને માહિતી ખાલી મને કીધું કે જમીન લેવા જવાનું હોય ને કરીને આવતો રહી ગયો એટલે તો હબળો કોઈ વાંધો નહીં પણ જો 1.5 વીઘો હતી બધાની પણ શું ખબર બધાને આમ તો 107 લાખ છે પણ 3-4 લાખ માં લઈ લે જીએ તા લેવડો તા લેવડો હેલો અમે માં જમીન લેવાની હતી હતા તો તને સાઈડ જમીન બતાઈએ ખરા પણ વાત કો બોલ અભી અરે મોની જો 4 લાખ માં બરાબર એટલે આપણે અડધા થઈ જાય એટલે બોલ્યા વગર અને ફટાફટ લઈને નીકળી દઈએ કાગળિયો કે કાલા દેવું કાગળિયો તો એકાદ દેવું કક્ષીભાઈ ભાઈ અને લેવા દઉં તો કક્ષીભાઈ નારે કઈ જાય એટલે બોલ્યા વગર ફટાફટ નીકળી દઈએ લેવા એ હળો અરે વટકાના જ છે બધા આખી નહીં હું નહીં મેં મને આટલા જ છે હા એટલે જલ્દી જા કે પૈસા કેશ લાયો કે પૈસા રે ને અંદર શું અમારી છે પાડો છે હું પૈસા દાવ
રોકડા પૈસા કહું ખાતા નાઈ દે ને હવે તો ખાતામાં નાઈ દેજો હારે હારી હેડે કાન જલ્દી લેવડો આ બધું જોજે એ તો કોટા તો હોય અમારે તો બોને ભાઈ ઓ અમારે તો એટલું બધું કોટા બોટા બધું હોય આ બગાવો હા ઈ પરે મુજે કેલાઈ પર મેમન હા જો આરે જમીન છે તો જોઈ લ્યો આ સારા બારા ગંદી જાય છે શાળા કરે છે કઈ તમારા બાબાનું જ છે આ બે હેક્ટર કે એક જ હારું એક ખેતર ખબર પડે ને મને છે હારી સમજે જમીન એટલે ખાતમ પૈસા નાઈ દેવાળો ફોન ઘેર પડ્યો અરે ફોન કરો નાઈ દો તા ઘેર ફોન ના પીઝામ જ છે હાલો આઈએ હું જોવા હારા પા હા કમ્પ્લીટ આવી ગયા કમ્પ્લીટ હો એક્ઝેક્ટ એટલે વાતો બધા વાયના છો ને પેલી ચોકડી પર તમને પેલું એ હાલવા આવું છે હા કાગળી હાલવા આવું છું બરોબર અને તમે લઈ જજો આઈ હા તો તમે જોડો તો હો પેલા લેબરા આવજો કો લેબડા ની હું પેલા ચોકડી આવું છું હારું હેડો એ તો આઈ દે હો મે તો ની આ તો પેલું કૂતરું કરે હેડો કો ના કરે તો જો ખબર મન તો જતા પણ આપણો ફાયદો થઈ ગયો ખબર 4 લાખ રૂપિયા ખાતામાં નદી દાયો અને મને છે અહીંથી ફટફટ ના એ દીધા ને એવું કરી દીધું એટલે આપણે 4 લાખ રૂપિયા આવી ગયા ને કૌશિકભાઈને 1 લાખ રૂપિયા ઘેર કઢાઈને દીધા બેંકમાં જવું પછી કઢાવા અને આપણે આ તને ખબર પડી વાતની હા દલારી આ રીતે કરાય છે ન કોણ છે કશું ના મળે અને દલારી આ રીતે કરાય જોઈ શું કર્યું એટલે આવી દલાલી કરવી સારી પાઈ નાખો આપણે બે શું થઈને રોજ એનો બધાને વધારે 1 લાખ રૂપિયા આલવાનું 3 લાખ રૂપિયા આપણે બે ભાગમાં ના આવે એટલે તો આપણે તો થઈ ગયું આમાં કૌશિકભાઈ ઘેર જઈને આવી જવું લેવડો તને અને આપણે તો આ રીતે દલાલી કરે ખબર પડી તને લેવડો જોઈને જ જોઈએ આ રીતે દલાલી કરાય કરવી તો అయితే પૈસા રોકડા કાઢવાના అయితే કરાય શું બકાઈ દીધું કૌશિકભાઈને એટલે అయితే આપણે પૈસા આપણે આવી જાય જોવું નહીં પડે લેવડો મતાને એ મારી સિકોતર નો વિશ્વાસ રાખજે તું ચંદ્રમાળા વાળીને યાદ કરજે